હેલો ફ્રેન્ડ્સ, આપણે શું જોઈ રહ્યા હતા તો કે વિકલ્પો. તો તેમાં આપણે આગળ વિકલ્પ જોઈ લઈએ. તો આપણે કયું પહોંચ્યા હતા તો કે નવમો વિકલ્પ. શું છે આપણો નવમો વિકલ્પ તો કે 616 સેમી સ્ક્વેર ક્ષેત્રફળવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી. તો આપણને શું કીધું છે કે વર્તુળના ક્ષેત્રફળવાળું. તો આપણને ક્ષેત્રફળ આપણને કીધું છે કે શું 616 અને ક્ષેત્રફળ આપણને કીધું છે તો કે શેનું ક્ષેત્રફળ કીધું છે વર્તુળનું ક્ષેત્રફળ કીધું છે આપણને. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું હતું ફ્રેન્ડ્સ આપણું? જલ્દી જલ્દી યાદ કરો તો કે યસ પાઈ r નો સ્ક્વેર. આવું સૂત્ર હતું આપણું. તો ફ્રેન્ડ્સ આપણું સૂત્ર હતું પાઈ r નો સ્ક્વેર અને આપણને આપી દીધું છે કે ક્ષેત્રફળ આપણને આપી દીધું છે. તો શું છે આપણું ક્ષેત્રફળ તો કે 616 અને પાઈ. તો પાઈની કિંમત હમણાં આપણે જોઈ ગયા. શું આવે પાઈની કિંમત તો કે યસ 22/7 ગુણ્યા r. હવે r એટલે તો કે r તો આપણે શું છે તો કે r જ આપણે શોધવાનો છે એટલે r નો સ્ક્વેર એમના એમ જ રાખીશું. હવે શું કરવાનું તો કે હવે છેદ ઉડતા હોય તો ઉડાડવાનું. તો ચાલો પહેલા આપણે આ રકમ છે એને અહીંયા લઈ લઈએ એટલે કે 616 છેદમાં આવી જાય. આ રકમને આપણે ગુણાકારમાં છે તો આ બાજુ લેવી તો શું થઈ જાય તો કે ભાગાકારમાં લઈ જાય એટલે કે 22/7 અને ગુણ્યા r નો સ્ક્વેર આમ થઈ જાય. પણ હવે આ છેદમાં છેદ આવ્યો તો શું થઈ જાય તો કે આ 7 છે એ શું થાય તો કે આના અંશમાં આવી જાય એટલે કે 616 ગુણ્યા 7 અને છેદમાં તો કે 22 આમ થઈ જાય. તો હવે જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના પણ આમાં તો છેદ ઉડતા નથી એટલે કે r નો સ્ક્વેર એમના એમ જ રાખીશું. તો હવે આપણે એનો ગુણાકાર કર્યો તો ચલો 616 ગુણ્યા 7 આનો ગુણાકાર કરવાનો છે ને આપણે. તો ચાલો કરીએ 6 36 6 7 42 પછી 7 એકા 7 7 ને 4 તો કે 11 અને 7 6 42 6 7 ને 42 ને 43. તો ચલો આપણે શું આવે છે તો કે આપણે આવે છે 4312. છેદમાં શું આવશે તો કે છેદમાં 22 એમના એમ જ રહેશે અને ગુણ્યા r નો સ્ક્વેર. હવે શું કરવાનું છે તો હવે આપણે એનો ભાગાકાર કરવાનો છે. તો ચાલો આપણે કરી લઈએ. હવે 22 કીધા છે તો કે 22 અહીંયા એમના એમ જ રાખીશું અને 4312 આવી રીતના કરીશું ને. તો હવે આપણે છેદ ઉડાડીએ. ચલો હવે છેદ ઉડાડવા છે તો કે 22 આપણે 22 નો આપણે 4912 છેકલે જવાનું છે. તો આપણે 22 ગુણ્યા 2 કરીએ 22 ગુણ્યા 20 કરીએ તો આપણે કેટલી રકમ થાય તો કે 22 ગુણ્યા 20 કરીએ એટલે 22 ને 4 એટલે કે 4000 ને બાકી રકમ આવી જાય 4400 જેવી રકમ થઈ જાય ને. તો આપણે શું કરીશું એના કરતા એક પદ નાનું લઈશું એટલે કે 22 ગુણ્યા 19 કરી જોઈએ. ચાલો હવે 22 ગુણ્યા 19 કરીએ એટલે પહેલા તો બે રકમ 0 1 2 2 પછી 1 2 2 9 2 18. હવે 9 2 ને 18 ને 1 2 9 2 18 ને 19. હવે તો 8 9 10 ને 11. તો હવે શું થશે તો કે 3 2 4 418. તો ફ્રેન્ડ્સ આના કરતા તો નાની રકમ થઈ તો આવી જશે ને તો કે 22 ગુણ્યા 19 કેટલા થશે તો કે 418. તો હવે બાદ કરીએ તો કે 41 માંથી 18 કાઢીએ તો કેટલા થાય તો અહીંયા 10 કો લેવો પડે અહીંયા કરે 2. હવે 11 માંથી આપણે કાઢવાના છે 3 8 તો 3 બચ્યા આપણી પાસે 2 માંથી જે એટલે આપણી પાસે 13 બચ્યા અને 2 ઉપરથી હેઠળ ઉતાર્યો એટલે કે 132. આપણી પાસે કેટલા બચ્યા 132.
હવે જુઓ આપણે 22 નો ઘડિયો જ લેવાનો છે. હવે 22 નો ઘડિયો આપણે 5 લઈ જઈએ તો 22 પંચા કેટલા થાય? તો કે 22 ગુણ્યા 5 એટલે કે 5 દુ 10 એટલે 1 5 દુ 10 ને 1 110 થાય. તો આપણે 110 તો નથી લેવાના, એથી વધારે લેવાના છે. તો આપણે ચલો 22 ગુણ્યા 6 કરી જોઈએ. હવે 22 ગુણ્યા 6 કરીએ તો કેટલા થાય? તો 6 દુ ને 12 એટલે 1 આવ્યો. હવે 6 દુ ને 12 ને 1 13. તો જુઓ ફ્રેન્ડ્સ 332 આવી ગયા. એટલે શું કરીશું? તો 22 ગુણ્યા 6 એટલે કે 22 6 132. તો 0 0 થઈ ગયો. તો આપણો જવાબ શું આવ્યો? 196 એટલે કે 22 196. આમ થઈ ગયું. તો આપણો r નો સ્ક્વેર કેટલો મળ્યો? 196. આ મળી ગયો. તો જો હવે 196 આવ્યો એ આપણને r નો સ્ક્વેર મળ્યો છે, પણ આપણને શું કીધું છે કે ત્રિજ્યા સેમી. તો શું કરીશું? તો કે આપણે હવે આનો વર્ગમૂળ કાઢીશું. એટલે કે r બરાબર 196 એ જશે વર્ગમૂળમાં. હવે 196 એ કેનું વર્ગમૂળ છે? તો કે બરાબર 14. 14 નું વર્ગમૂળ કેટલું થાય? 196. એટલે આપણો જવાબ શું આવી ગયો? 14. એટલે કે 616 સેમી ક્ષેત્રફળ વર્તુળની ત્રિજ્યા 14 સેમી હોય. કેવી રીતે મળી? તો કે વર્તુળ ક્ષેત્રફળનું સૂત્ર શું હતું આપણું? પાઈ r નો સ્ક્વેર. હવે એમાં ક્ષેત્રફળનું આપણે આપી દીધું છે 616. પાઈ ની કિંમત પણ આપી છે 22/7 અને r નો સ્ક્વેર એના એમ જ છે. પછી આ પદના છેદમાં લઈ ગયા. હવે છેદનો છેદ છે એટલે અંશમાં વિભાજન. આ બંનેનો ગુણાકાર કર્યો એટલે 4312 મળ્યા. પછી આ બંનેનો ભાગાકાર કરી લીધો એટલે 196 મળ્યો. હવે 196 રહ્યા એ આપણો r નો સ્ક્વેર હતા. આપણે તો r શોધવાનો છે એટલે કે તેનું વર્ગમૂળ કાઢ્યું. એટલે કે 196 નું વર્ગમૂળ કેટલું થઈ જાય? 14. એવી રીતે આપણો આવી ગયો જવાબ. તો બધાને સમજાઈ ગયો ને? હવે કેવી રીતે જોઈએ આપણી 10મો વિકલ્પ. તો તેમાં શું કીધું છે? તો કે 77 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા સેમી થાય. શું કીધું છે? કે 77 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનો વ્યાસ. હવે વર્તુળનું વ્યાસ કીધું છે આપણે. તો આપણું સૂત્ર શું છે વર્તુળના વ્યાસનું? તો કે વર્તુળના વ્યાસનું ક્ષેત્રફળ. ફ્રેન્ડ્સ બધા યાદ કરો. શું હતું આપણું વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર? તો કે આપણું ક્ષેત્ર હતું વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર હતું આપણું? પાઈ r નો સ્ક્વેર. આમ હતું ને આપણું સૂત્ર? આવ્યું બધાને યાદ? તો આપણને જુઓ આપી દીધું છે શું? તો કે ક્ષેત્રફળ આપણને આપી દીધું છે. તો આપણે શું શોધવાનું છે? કે r. હવે એ આપણે શોધવાનું છે. તો ક્ષેત્રફળ શું છે આપણું? તો કે 77 અને બરાબર આ શું? પાઈ. તો પાઈ ની કિંમત આપણે હંમેશા શું લેવાની? મેં તમને કીધું હતું. તો કે 22/7 અને ગુણ્યા તો કે r રહ્યો એ તો આપણે શોધવાનો છે. તો r એમનો એમ જ છે. તો હવે આપણે આના છેદ ઉડાડીશું. તો છેદ ઉડાડવા માટે શું કરવું પડશે? તો કે 77 છેદમાં 22/7. શું કર્યું આપણે ફ્રેન્ડ્સ? તો કે આ પદને આના છેદમાં લઈ ગયા ને? તો હવે છેદનો છેદ છે તો શું થાય? તો કે અંશમાં જશે. એટલે કે 77 ગુણ્યા 7 છેદમાં 22 એના એમ જ છે બરાબર r. તો એનો સ્ક્વેર. હવે શું કરવાનું? તો કે હવે આ બંનેનો ગુણાકાર. તો ચાલો આપણે ગુણાકાર કરી લઈશું. તો કરીએ ગુણાકાર. એટલે કે 77 ગુણ્યા 7. 77 ગુણ્યા 7 એટલે કે 77 49. 77 49 કે 4 તો કે 53. આ શું આવ્યો આપણો? તો કે ગુણાકાર. કયો? તો કે 77 ગુણ્યા 7 નો 539 છેદમાં 22 બરાબર r નો સ્ક્વેર. હવે આ બંનેનો આપણે ભાગાકાર કરીશું તો શું જવાબ આવશે? તો કે આ બંનેનો ભાગાકાર આપણે કરીએ એટલે 539 અને 22
આવશે. તો હમણાં જ આપણે જોયું હતું કે 22 ગુણ્યા 9 કરતા આપણને કેટલા મળ્યા હતા? તો ચાલો આપણે જોઈ લઈએ. 22 ગુણ્યા આપણે કર્યા હતા 19. તો કે 0 તો બે રકમ તો મૂકવો જ પડે. 2 એકા 2, 2 એકા તો કે 2. હવે 9 દૂને 18, 9 દૂને 18 ને 1 19, એટલે કે 8, પછી 9 ને 2 11 ને 4, તો કે 418. એટલે 22 ગુણ્યા 19 કરીએ એટલે 418 થાય. હવે 418 થયા તો આપણે શું કરવાનું છે? 500 માંથી આ બાદ કરવાના છે. તો ચાલો કરી લે. 9 માંથી 8 જાય તો 1 બચે, 3 માંથી 1 જાય તો આપણી પાસે 2 બચે, 4 5 માંથી 1 જાય તો 1 બચે. તો હવે શું કરીશું? તો કે 22 જો શું થશે? 22 6, 22 6 121, એટલે તો કે 0 0 થઈ ગયો. આપણી પાસે શું જવાબ આવ્યો? તો કે 196. આ મળી ગયો આપણો r નો સ્ક્વેર. અને આપણે શું શોધવાનું છે? તો કે r, એટલે કે r બરાબર વર્ગમૂળમાં 196. એટલે શું મળશે આપણને? તો કે r બરાબર 14. એટલે a નું વર્ગમૂળ નીકળી ગયું. તો ફ્રેન્ડ્સ, બધાને સમજાઈ ગયા ના દાખલા? તો આ દાખલા માટે હંમેશા શું ધ્યાનમાં રાખવાના? દરેકના સૂત્રો, એટલે જેથી તમને બધાને આવડી જાય. તો હવે આપણે શું આપ્યું છે? તો કે નીચે વિધાનો ના ખરા છે કે ખોટા તે લખો. તો ચાલો આપણે જોઈ લઈએ. તો કે પેલું છે લંબચોરસ બાય કેટલી જગ્યા રોકે તે શોધવા તેની પરિમિતિ શોધવી પડે. હવે લંબચોરસ બાદ એ કેટલી જગ્યા રોકે એ શોધવા માટે આપણે લંબચોરસની પરિમિતિ શોધવી પડે? તો કે ના, એ વિધાન ખોટું છે. કેમ કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું પડે, પરિમિતિ ન શોધવી પડે. હવે જોઈએ બીજું. તો તેમાં શું કીધું છે કે ફોટો ફ્રેમ માટે ફ્રેમની કુલ લંબાઈ શોધવા ફોટાની પરિમિતિ શોધવી પડે. તો એ વિધાન સાચું છે. કેમ કે ફોટો ફ્રેમની કુલ લંબાઈ રહી એ આપણે શોધવી હોય, કુલ લંબાઈ ફોટો ફ્રેમ છે એની કુલ લંબાઈ શોધવી હોય તો તેના માટે ફોટાની પરિમિતિ શોધવી જરૂરી છે. એટલે કે આ વિધાન આપણું સાચું છે. હવે જોઈએ ત્રીજું. તો તેમાં શું કીધું છે? તો કે અર્ધવર્તુળની પરિમિતિ એટલે અર્ધપરિઘ વત્તા વ્યાસ. હવે આપણે કીધું છે અર્ધવર્તુળની પરિમિતિ, અર્ધપરિઘ વત્તા વ્યાસ, એટલે કે આ સૂત્ર પણ, એટલે કે વિધાન સાચું છે. હવે જોઈએ ચોથું કે કોઈ ચોરસ અને કોઈ લંબચોરસની પરિમિતિ સરખી હોઈ શકે. એમ કીધું છે કોઈ ચોરસ અને કોઈ લંબચોરસ બંનેની પરિમિતિ ક્યારેય સરખી હોઈ શકે? તો એ વિધાન પણ સાચું છે. કોઈક વાર એવું બની શકે કે લંબચોરસ અને ચોરસ બંનેની પરિમિતિ સરખી હોઈ શકે. હવે જોઈએ પાંચમું. તો તેમાં શું કીધું છે? તો કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 2πr. હવે એ વિધાન તો કે ખોટું છે. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય છે? તો કે વર્તુળના ક્ષેત્રફળનું πr નો સ્ક્વેર, એટલે કે આ વિધાન ખોટું છે. હવે જોઈએ છઠ્ઠું. તો તેમાં શું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એ વિધાન પણ ખોટું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થાય? તો કે 4 ગુણ્યા લંબાઈ, એટલે કે આ વિધાન ખોટું છે. હવે જોઈએ સાતમું. તો તેમાં શું કીધું છે કે ત્રિકોણના 3 વેધની લંબાઈ સરખી હોય છે. તો આ વિધાન પણ કેવું છે? ખોટું, કે ત્રિકોણના 3 વેધની લંબાઈ સરખી હોતી નથી. હવે જોઈએ આઠમું. તો તેમાં શું કીધું છે? તો કે તેમાં કીધું છે x ની કિંમત 3.14 છે. તો આ વિધાન સાચું છે. જ્યારે પણ આપણને x ની કિંમત પૂછવામાં આવે ત્યારે તેની કિંમત શું લખવાની આવે? આપણે 3.14. હવે જોઈ લઈએ નવમું. તો તેમાં શું કીધું છે કે 1 હેક્ટર બરાબર ખાલી જગ્યા 1 હેક્ટર બરાબર 1000 મીટર સ્ક્વેર. તો ફ્રેન્ડ્સ, આપણે અગાઉ જોઈ ગયા હતા કે 1 હેક્ટર બરાબર કેટલું થાય? તો કે 10,000 મીટર સ્ક્વેર, એટલે કે આ વિધાન ખોટું છે. હવે જોઈએ આપણે 10મું. તો તેમાં શું કીધું છે? તો કે 1 સેમી બરાબર
10 મિલીમીટર. તો આ વિધાન પણ ખોટું છે, કેમ કે 1 સેમી બરાબર 100 મિલીમીટર થાય, એટલે કે આ વિધાન ખોટું છે. હવે જોઈએ દાખલા 5 કે નીચેના દાખલા ગણો. તો ફ્રેન્ડ્સ, અત્યાર સુધી આપણે ખાલી જગ્યા, વિકલ્પો અને ખરા ખોટા એ જોયું. એના પરથી હવે આપણે શું કરવાના છે, તો કે દાખલા ગણવાના છે. તો દાખલા ફ્રેન્ડ્સ પહેલી વખત આવ્યા છે આપણે દાખલા ગણવાના. તો ફ્રેન્ડ્સ, હવે આમાં આપણે પૂરતું ધ્યાન આપીશું કે જેથી દાખલા આપણને જલ્દીથી આવડી જાય. અને ફ્રેન્ડ્સ, મેં કીધું એ મુજબ આ ચેપ્ટરના દરેક સૂત્ર તમારે હંમેશા યાદ રાખવાના છે, કે જેથી આ જેમ કે આ દાખલો આપ્યો છે તો તેમાં આપણને કીધું છે કે લંબચોરસની લંબાઈ અને પરિમિતિ શોધવાની છે. તો તરત તમને એનું સૂત્ર આવડી જવું જોઈએ. એટલે આ ચેપ્ટરના દરેક સૂત્રો તમારે પાક્કા કરવાના છે. તો ચાલો આપણે જોઈએ દાખલા નંબર 1. શું કીધું છે કે એક ચોરસ અને એક લંબચોરસના ક્ષેત્રફળ સમાન છે. જુઓ ફ્રેન્ડ, શું કીધું છે કે એક ચોરસ અને એક લંબચોરસ બંનેના ક્ષેત્રફળ સમાન છે. જો ચોરસની બાજુ 40 સેમી તથા લંબચોરસની પહોળાઈ 25 સેમી હોય તો લંબચોરસની લંબાઈ અને પરિમિતિ એ શોધો. તો શું શોધવાનું કીધું છે? લંબચોરસની લંબાઈ અને પરિમિતિ. આપણે ચોરસની બાજુ 40 સેમી છે એ કહી દીધું છે, અને લંબચોરસની પહોળાઈ 25 સેમી છે એ કહી દીધું છે. તો લંબચોરસની લંબાઈ અને પરિમિતિ શોધવાની છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું, તો કે સૌથી પહેલા આપણે ચોરસ આપ્યું છે અને ચોરસની બાજુ આપણને આપી છે કે 40. તો શું કરીશું, સૌથી પહેલા આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધી લઈશું. તો આપણે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું હતું ફ્રેન્ડ્સ? ચલો જલ્દી બધા યાદ કરો. તો કે યસ, બધાને યાદ આવી ગયું ને? શું હતું? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો આપણને આપી દીધું છે લંબાઈ શું આપી? ચોરસની બાજુની. તો કે બાજુ આપણને આપી છે 40 ગુણ્યા 40. હવે 40 ગુણ્યા 40 કરીએ તો ચોકો ચોકો 16 અને 0 2 છે તો 2 0 એટલે એમ જ મૂકી દેવાના. એટલે આ આપણને મળી ગયું ચોરસનું ક્ષેત્રફળ. હવે શું કીધું છે? તો આપણને લંબચોરસની પહોળાઈ આપી છે. શું આપી છે? લંબચોરસની પહોળાઈ. તો એ આપી છે, તો એના પરથી આપણે લંબચોરસનું ક્ષેત્રફળ મળી જાય. તો ચાલો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધી લઈએ. લંબચોરસનું ક્ષેત્રફળ. તો ફ્રેન્ડ્સ, એનું સૂત્ર શું હતું? તો કે યસ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો હવે આપણને આપી છે પહોળાઈ કેટલી આપી છે? તો કે 25. તો એના પરથી આપણે લંબાઈ મળી જાય. અને આપણને કીધું તો ચોરસનું અને લંબચોરસનું ક્ષેત્રફળ સમાન છે. તો ચોરસનું ક્ષેત્રફળ આપ્યું, કેટલું આવ્યું? તો કે 1600. તો લંબચોરસનું પણ એનું એ જ થશે, એટલે કે 1600 બરાબર લંબાઈ શું છે? તો કે એ આપણે શોધવાની છે. અને ગુણ્યા પહોળાઈ આપણને આપી છે કેટલી? તો કે 25 આપી છે. તો હવે શું કરવાનું? તો કે હવે આપણે લંબાઈ શોધવા માટે 1600 અને છેદમાં શું થશે? 25. કેમ? તો કે ગુણાકારમાં છે તે ભાગાકારમાં વયા જશે. હવે શું કરવાનું? તો કે હવે આપણે છેદ ઉડાડીશું. તો આપણે છેદ ઉડાડવા શું કરીશું? તો કે ચાલો ભાગાકાર કરી દઈએ. તો 1600 ભાગ્યા કેટલા કરવાના? તો કે 25. હવે આપણે 25 છે તો આપણે 160 પહેલા લઈ જોઈએ. તો 25 ચોક 100, 25 પંચા 125, 25 ચોક 150. તો 25 ચોક 150. શું બચ્યું આપણી પાસે? તો કે 0, અહીંયા આગળ 1 0 અને 100. તો આપણી પાસે બચ્યા 100. તો 25 ચોક 100, 0 0 થઈ ગયું. તો આપણી પાસે શું આવ્યું? તો કે 64. એટલે 25 ગુણ્યા 64 કરીએ એટલે આપણે 1600 થઈ જાય. એટલે કે આપણો જવાબ શું આવ્યો? તો કે L બરાબર 64 મળી ગયો. તો આ શું આપણને મળ્યું? તો કે આ આપણને મળ્યું લંબચોરસનું ક્ષેત્રફળ. તો આપણને શું કીધું છે શોધવાનું? તો કે લંબચોરસની લંબાઈ અને પરિમિતિ, એટલે કે લંબચોરસની પરિમિતિ શોધવાની છે. તો ચાલો આપણે શોધી લઈએ. તો લંબચોરસની પરિમિતિ, તો એનું સૂત્ર શું હતું? લંબચોરસની પરિમિતિ. ફ્રેન્ડ્સ, બધાને યાદ આવી ગયું કે સૂત્ર શું હતું? તો કે 2 કૌંસમાં લંબાઈ
ચોરસમાં લંબાઈ શું હતી આપણી? તો કે લંબાઈ આપણને કેટલી મળી? તો કે 64. અને પહોળાઈ? તો પહોળાઈ આપણને આપી છે કેટલી? તો જો 25. હવે શું કરીશું? તો કે બે એમના એમ જ રાખીએ. 64 અને 25 નો બનેલો કરીએ સરવાળો. તો કેટલા થાય? તો 8 ને 4 તો 9, 5 ને 4 9 અને 6 ને 2 8 એટલે કે 89. હવે 89 ગુણ્યા શું કરવાના? તો કે 2. 9 દુ ને 18 એટલે કે 1. હવે 8 દુ 16 ને 1 17 178 સેમી. આ શું મળ્યું આપણને? તો કે લંબચોરસની પરિમિતિ. હવે ફ્રેન્ડ્સ આપણને શું કીધું છે કે ચોરસ અને લંબચોરસ બંનેના ક્ષેત્રફળો સમાન છે. એટલે કે લંબચોરસની પરિમિતિ અને ચોરસની પરિમિતિ બંને પણ શું થાય? સમાન. એટલે કે આપણને શું મળી ગયું? લંબચોરસની અને ચોરસની બંનેની પરિમિતિ મળી ગઈ. તો ફ્રેન્ડ્સ આ દાખલો સમજાઈ ગયો ને બધાને? છે ને સાવ સહેલા? હવે તેવી રીતે આપણે જોઈએ દાખલા નંબર બીજો. તો તેમાં શું કીધું છે કે જેનું ક્ષેત્રફળ 900 સેમી સ્ક્વેર હોય તેવા ચોરસની પરિમિતિ શોધો. શું કીધું છે કે જેનું જે ક્ષેત્રફળનું માપ 900 સેમી સ્ક્વેર હોય તેવા ચોરસની આપણે પરિમિતિ શોધવાની છે. તો સૌથી પહેલા શું કરવાનું? તો કે ચોરસનું ક્ષેત્રફળ. સૌથી પહેલા આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધી લેશું. તો ફ્રેન્ડ્સ ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું હતું ફ્રેન્ડ્સ? બધાને યાદ આવ્યું? યસ, બધાને યાદ આવી ગયું કે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર હતું લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા તો લંબાઈનો સ્ક્વેર. અથવા શું લખી શકાય? તો કે લંબાઈનો સ્ક્વેર. હવે ચોરસનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે કેટલું? તો કે 900 સ્ક્વેર. 900 નો વર્ગ. 900 સ્ક્વેર આપ્યું છે અને લંબાઈ તો એ આપણને આપી છે. તો કે આપણે તો તે શોધવાની છે. તો શું થશે? આપણે 900 તો કે l નો સ્ક્વેર અત્યારે l ના એમ જ રાખીએ. તો હવે આપણે સ્ક્વેર કાઢવો હોય તો શું કરવાનું? તો કે આને આના આપણે છેદમાં લઈ જવું પડે. તો ચાલો લઈ જઈએ. તો કે l બરાબર શું મળે છે? તો કે 900 એનો વર્ગ કાઢવો હોય તો કે વર્ગમૂળમાં જવા દેવું પડે. તો ચાલો આપણે વર્ગમૂળમાં જવા દીધું. તો આપણે શું મળ્યું? l બરાબર તો કે 900 શેનું વર્ગમૂળ છે? તો કે 900 રહ્યું એ 30 નું વર્ગમૂળ છે. 30 ગુણ્યા 30 કરીએ એટલે આપણને 900 મળી જાય. તો l બરાબર આપણે શું મળ્યું? તો કે 30. એ શું મળ્યું આપણને? તો કે જે આપણને લંબાઈ મળી છે. આપણે શું શોધવાનું છે? તો કે આપણે ચોરસની પરિમિતિ શોધવાની છે. તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું હતું આપણું? યાદ કરો ફ્રેન્ડ્સ બધા? આવી ગયું ને બધાને યાદ? તો કે 4 ગુણ્યા લંબાઈ. એ હતું આપણું સૂત્ર? હતું ને? તો ચલો હવે આપણે શું આવશે? તો કે 4 તો એમના એમ જ. હવે l કેટલા છે આપણી પાસે? 30. એટલે કે 4 તરીને 12 એટલે કે 120. એ શું મળ્યું આપણે? તો કે સેમી. આ મળી ગયું આપણને ચોરસની પરિમિતિ. જુઓ ફ્રેન્ડ્સ મળી ગઈ ને? તો પછી શું લખી લેવાનું? કે તો તેની તો ચોરસની પરિમિતિ શું મળી? 120 સેમી. ફ્રેન્ડ્સ છે ને સાવ સહેલા? અને બધાને સમજાઈ પણ ગયા ને? તો ચાલો હજી આપણે થોડા આવા જ દાખલા જોઈએ.